કેમ છે વિદ્યાર્થી મિત્રો? આજે આપણે એક્ઝામ્પલ નંબર 6.12 અને એક્ઝામ્પલ નંબર 6.13 પૂરા કરીશું અને સાથે ચેપ્ટર નંબર 6 પણ પૂરું થશે. બરાબર છે. આના પહેલાંના જો દાખલાઓ તમારા જોવાના બાકી હોય તો એ દાખલાઓ આગળની લિંકમાં તમે જોઈ શકો છો. બરાબર છે. તો હવે આજે આપણે આજનો દાખલાની શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 6.12 શું કહે છે? એક્ઝામ્પલ નંબર 6.12 જરા એની રકમ વાંચીએ. ન્યુટ્રોનનું ધીમા પડવું. એટલે આપણે આ દાખલાની અંદર કોની વાત કરવાના છે? ન્યુટ્રોનના ધીમા પડવાની વાત કરવાના છે. ચલો, વેરી ગુડ. ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુક્લિયર રિએક્ટરની જે થિયરી છે તમે ધોરણ 12માં ક્લાસ 12થમાં સાયન્સમાં અભ્યાસ કરશો. બરાબર, લગભગ ચેપ્ટર નંબર 14 અથવા ચેપ્ટર નંબર 13માં. બરાબર છે. ત્યારે તમે ખૂબ જ સારી રીતે સમજો ન્યુક્લિયર રિએક્ટર એટલે શું છે અને તે કઈ રીતે કાર્ય કરે છે તેની સંપૂર્ણ માહિતી ત્યારે તમને મળશે. પરંતુ અત્યારે આપણે એનો ઉપયોગ કરીને માત્ર દાખલો ગણવાનો છે. આપણને ખ્યાલ છે કે ન્યુક્લિયર રિએક્ટરની અંદર ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે અને ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરવા માટે આપણે એક પરમાણુને બીજા પરમાણુ સાથે અથડામણ કરાવીએ છીએ. એમાં અથડામણ પછી એકમાંથી બીજા બે નીકળે છે, બેમાંથી બીજા બે નીકળે છે. તો આ પ્રકારની જે આખી ચેન ચાલે છે, બરાબર છે, એને આ આખી પ્રક્રિયા છે એ ન્યુક્લિયર રિએક્ટરમાં થાય છે. તો બેઝિક આટલો ખ્યાલ તમને હોવો જોઈએ. તો એના અંદર આપણે અથડામણો એટલે કે સ્થિતિસ્થાપક અથડામણો કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ દાખલો એના બેઝ પર જ છે. ચલો, તો આ દાખલાની આગળ રકમ વાંચીએ. તો ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી, સમજો એક આ ન્યુક્લિયર રિએક્ટર છે. બરાબર છે. આ એક ન્યુક્લિયર રિએક્ટર છે. તો એક ઝડપી ન્યુટ્રોન, એની અંદર એક ન્યુટ્રોન રહેલો છે. બરાબર છે. ઝડપી ન્યુટ્રોન, એનો જે વેગ છે 10 ની 7 મીટર પર સેકન્ડ છે. બરાબર છે. આ જે ન્યુટ્રોન છે એનો વેગ કેટલો છે ન્યુક્લિયર રિએક્ટરમાં? 10 ની 7 મીટર પર સેકન્ડ. આટલી ઝડપથી આમાં ગતિ કરે છે. હવે આ જે ન્યુટ્રોન છે એને 10 ની 3 મીટર જેટલો ધીમો પાડવાની જરૂર છે. સમજો, આને જો આપણે આ ન્યુટ્રોનની ઝડપ 10 ની 7 થી ઘટાડીને 10 ની 3 મીટર પર સેકન્ડ કરવાની છે. કેમ કરવાની છે આની ઝડપ ઓછી? કેમ કે સમજો, મેં તમને એક ઉદાહરણ આપું કે અહીંયા કોઈ એક વ્યક્તિ હોય, જો એ ધીરે ધીરે જશે તો એનામાં રસ્તામાં આવતા વ્યક્તિઓ સાથે એ વધારે અથડામણ કરી શકશે અને જો એ ઝડપથી નીકળી જશે, એની સ્પીડ જો ઓછી હશે તો અથડામણની જે સંભાવના છે એ પણ શું થઈ જશે? ઘટી જશે. એટલે જે આ ન્યુટ્રોન છે, જો એની ઝડપ આપણે ધીરી પાડી દઈએ તો બીજા જે અણુઓ છે રસ્તામાં એના સાથે અથડામણ થવાની જે સંભાવના છે તે શું થઈ જશે? ખૂબ જ વધી જશે. બરાબર છે. અને અથડામણ થશે તો એનામાંથી શું ઉત્પન્ન થશે? ઉર્જા ઉત્પન્ન થશે અને ઉર્જાના કારણે આપણે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકીશું. તો એ જ કન્સેપ્ટ પર આખો દાખલો છે. આગળ જોઈએ. હવે શું કહે છે આપણને કે એની ઝડપ 10 ની 3 મીટર પર સેકન્ડ જેટલી ધીમા પાડવાની જરૂર છે. કેમ જરૂર છે? જેથી તેની યુરેનિયમ 235ના સમસ્થાનિકો સાથે આંતરક્રિયાની સંભાવના ખૂબ વધી. બરાબર. એટલે અહીંયા જો રસ્તામાં કશે યુરેનિયમ 235 હોય તો જો આની ઝડપ ઘટી જાય તો આના સાથે અથડામણ થવાની જે સંભાવના છે તે ખૂબ જ શું થઈ જશે? વધી જશે. જો સ્પીડ વધારે હશે તો અથડામણ થવાની સંભાવના ઘટી જશે અને આ યુરેનિયમનું શું કરી નાખશે? વિખંડન કરી નાખશે. તેનું વિખંડન થશે. દર્શાવે છે કે યુરેનિયમ, ડ્યુટેરિયમ અને કાર્બન જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતાં ફક્ત થોડા ઘણું વધારે હોય છે. તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન, હવે સમજો આના સાથે અથડામણ થાય તો આના બે ભાગ પડી જાય. સમજો કે કાર્બન અને બીજું શું છે? ડ્યુટેરિયમ. બરાબર છે, ડ્યુટેરિયમ. હવે આના
આનું જે દળ છે એ લગભગ ન્યૂટનના દળ જેટલું જ હોય, બરાબર છે. આ કાર્બન અને ડ્યુટેરિયમનું જે દળ છે એ લગભગ ન્યૂટનના દળ જેટલું જ હોય. તો આ ન્યૂટન હવે આની સાથે પાછું શું કરશે? સમસ્થાનિક અથડામણ કરશે. શું કરશે? સમસ્થાનિક અથડામણ એટલે કે સ્થિતિસ્થાપક અથડામણ. એટલે આપણે એનું નામ આપી શકીએ છીએ સ્થિતિસ્થાપક અથડામણ. આના સાથે શું કરશે? સ્થિતિસ્થાપક અથડામણ. બરાબર છે, ખ્યાલ આવે છે? સ્થિતિસ્થાપક અથડામણ એટલે શું? જો એ તમારે જોવાનો બાકી હોય વિડીયો તો એ આપણે ડિટેલમાં ભણેલા છે, બરાબર છે. ન્યૂટન અને તેમના માટે, બરાબર છે, વધારે ડ્યુટેરિયમ અને કાર્બન જેવા દળનું ન્યૂટન દળ કરતાં ફક્ત થોડા ઘણું વધારે હોય છે અને તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યૂટન તેમના મોટાભાગની ગતિ ઉર્જા ગુમાવે છે. એટલે હવે ન્યૂટન આના સાથે જે અથડામણ કરશે સ્થિતિસ્થાપક, એના પછી તે પોતાની ગતિ ઉર્જા શું કરશે? ગુમાવશે. બરાબર છે, એની ગતિ ઉર્જા શું કરશે? તે ગુમાવશે. બરાબર છે, ગુમાવી શકે છે. તો હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થ જેવા કે ભારે પાણી અથવા ગ્રેફાઇટને મોડ્યુલેટર તરીકે કહે છે. એટલે કહેવાનો મતલબ શું છે? આ દાખલાની અંદર આપણે એ જ વસ્તુ સમજવાની છે કે જ્યાં ન્યુટ્રોન છે તે સ્થિતિસ્થાપક અથડામણ પછી પોતાની ગતિ ઉર્જા ગુમાવે છે. એની શરૂઆતની ગતિ ઉર્જા આપણે સમજવાની છે. જો KI હોય, બરાબર છે, તો એની જે અંતિમ ગતિ ઉર્જા એટલે ગતિ ઉર્જામાં જે ફેરફાર છે તે, એટલે એના ગતિ ઉર્જામાં થતો ફેરફાર અને એની પ્રારંભિક ગતિ ઉર્જાનો ગુણોત્તર શું છે તે આપણે અહીંયા મેળવવાનો છે. તેની ગતિ ઉર્જામાં શું પરિવર્તન આવે છે, કેટલું બદલાય છે, તે વસ્તુ આપણે આ દાખલામાં સમજવાની છે. ખ્યાલ આવે છે તમને કે આ જે સ્થિતિસ્થાપક અથડામણ થાય છે એ દરમિયાન તેની ગતિ ઉર્જામાં શું ફેરફાર થાય છે? એટલે છેલ્લે આપણે ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેની પ્રારંભિક ગતિ ઉર્જાના સાપેક્ષમાં મેળવવાનું છે. ચલો, હવે આ દાખલો આખી રકમ તમને સમજાવી કે દાખલાની અંદર છે શું. ચલો, દાખલાની શરૂઆત કરીએ કે ધારીએ કે અથડામણ પહેલાં સમજો આ એક ન્યુટ્રોન છે, ન્યુટ્રોનનું પાર્ટિકલ્સ છે, તો એનો જો અથડામણ નથી થઈ ત્યારે તેનો પ્રારંભિક જે વેગ છે એ આપણે કહીએ V1I. એટલે ઇનિશિયલ, બરાબર, શરૂઆતનો એનો વેગ. બરાબર છે, ખ્યાલ આવે છે તમને? અને જેના સાથે તે અથડાવાનો છે, બરાબર છે, તેનું જો દળ આપણે M2 લઈ લઈએ, બરાબર છે, અને આનું જો દળ આપણે શું લઈ લઈએ? M1 લઈ લઈએ. આનું દળ આપણે શું લઈ લઈએ? M1 લઈ લઈએ અને આનું દળ શું લઈ લઈએ? આપણે M2 લઈ લઈએ. ખ્યાલ આવે છે તમને? તો તે આ જે પદાર્થ સાથે અથડાવાનો છે એ શરૂઆતમાં સમજી લઈએ કે કેવો છે? સ્થિર છે. તો તેનો જે વેગ હશે, જે બીજો પદાર્થ કે જે આપણે ચર્ચા કરી થોડી વાર પહેલાં કે કાર્બન અથવા જે વિખંડન પામીને યુરેનિયમના જે ટુકડા પડશે એના સાથે જે અથડાવાનો છે ન્યુટ્રોન કાર્બન અને ડ્યુટેરિયમ સાથે, તે સમજો તેનું દળ M2 છે અને તેનો જે પ્રારંભિક વેગ છે અથડામણ પહેલાંનો, એટલે અહીંયા લખી શકો તમે અથડામણ પહેલાંનો વેગ, બરાબર છે, અહીંયા લખી શકો અથડામણ પહેલાંની જે સ્થિતિ છે તે શું છે? આનું દળ M1 છે. આ જે ન્યુટ્રોન ગતિ કરે છે અને જે બીજો પદાર્થ છે જેના સાથે અથડાવાનો છે તે કેવો છે? સ્થિર છે. ખ્યાલ આવ્યો? અને આ અથડામણ પછી શું થાય છે? અથડામણ પછી એનો જે વેગ છે એ શું છે? V1F. અને એનું જે દળ છે M1 રહેવાનું છે અને વેગ ખાલી એનો બદલાઈ જાય છે. પ્રારંભિક વેગ અહીંયા I છે અને અહીંયા અંતિમ વેગ V1F થઈ જાય છે. આનો દળ પણ એટલું ને એટલું જ રહેશે, M2 ને M2, પરંતુ જે એનો વેગ છે એ બદલાઈ જાય છે, V2F થઈ જાય છે. આ શું લખેલું છે? V2F. ખ્યાલ આવી ગયો? તો આપણે આટલી વસ્તુ અહીંયા સમજ્યા. ફાઇનલી આપણે શોધવાનું શું છે? બંનેની ગતિ ઉર્જાનો ફેરફાર આપણે શોધવાનો છે, બરાબર છે. અને એ જે ફેરફારનું સૂત્ર છે આપણે જે બુકમાં આપેલું છે એના હિસાબે આપણે આપણું સૂત્રને લઈ આવવાનું છે. ચલો, તો આપણે વિચારીએ કે ન્યુટ્રોનની
ગતિ ઉર્જા ન્યુટ્રોનની ગતિ ઉર્જા અથડામણ પહેલાં, બોલો કેટલી હોઈ શકે ગતિ ઉર્જા? અથડામણ પહેલાં જો ગતિ ઉર્જાને મેં કે આઈ કહી દઉં અને ન્યૂટન માટે આપણે શું વાપરીએ છીએ? 1 વાપરીએ છીએ. તો આપણે અહીંયા લખી શકીએ કે 1 આઈ. આ 1 છે ને આ આઈ છે, એટલે ન્યૂટનની ગતિ ઉર્જા પ્રારંભિક, બરાબર છે. અહીંયા જો 2 લખું તો જેના સાથે તે અથડાય છે તેની ગતિ ઉર્જા થઈ જાય. તો ન્યૂટનની જે ગતિ ઉર્જા પ્રારંભિક શું થઈ જાય? 1/2 એમ. ન્યૂટનનો દરજ્જો આપણે m1 લઈએ તો અહીંયા શું છે? m1. અને તેનો જે પ્રારંભિક વેગ છે શું છે? v1, બરાબર, v1 i. અને એનો શું થઈ જશે? સ્ક્વેર. અને જો આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ, ખ્યાલ આવ્યો કે ન્યૂટનની જે ગતિ ઉર્જા છે, પ્રારંભિક ગતિ ઉર્જા, એ આપણને આટલી મળે. ચલો, હવે આપણે જે ન્યૂટનની અંતિમ ગતિ ઉર્જાની વાત કરી લઈએ કે અથડામણ પછી જે અંતિમ ગતિ ઉર્જા છે તે કેટલી થાય? બરાબર. તો અહીંયા લખીએ ન્યુટ્રોન અથડામણ પછી અંતિમ ગતિ ઉર્જા. ન્યૂટનની અથડામણ પછી અંતિમ ગતિ ઉર્જા. ચલો, એ કેટલી થાય? K2 કરી દઈએ આપણે. K2 નહીં આવશે, K1 જ આવશે, કેમ કે આપણે ન્યૂટનની વાત કરીએ છીએ. તો અહીંયા આવી જશે K1, પણ અહીંયા આવશે F. શું આવશે અહીંયા? F, કેમ કે આપણે કઈ ગતિ ઉર્જા છે? આ અંતિમ ગતિ ઉર્જા. એ કેવી રીતે લખીશું? 1/2 m1, અને અહીંયા વેગ આવી જશે અંતિમ વેગ, એટલે v1f નો સ્ક્વેર. અને આપણે સમીકરણ નંબર 2 આપીએ, બરાબર છે. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. હવે આપણે આગળ વધીએ. આપણે ન્યૂટનની પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જાના સૂત્ર લખ્યા. હવે બીજો એક સંબંધ આપણે જ્યારે સ્થિતિસ્થાપક અથડામણ મળતા હતા ત્યારે એના જે ખાસ કિસ્સાઓની ચર્ચા કરેલી, મેં પેજમાં લખીને તમને સમજાવેલું. જેણે વિડીયો મારો લેક્ચર અટેન્ડ કરેલો હશે બોલપેન અને પેનથી, તેમાં મેં ખાસ કિસ્સાઓની ચર્ચા કરેલી જ્યારે આપણે સ્થિતિસ્થાપક અથડામણ ભણતા હતા ત્યારે. તેમાંનું એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે જે અંતિમ વેગ છે, અંતિમ વેગ એટલે આપણે કોના વડે દર્શાવીએ? K1f બરાબર આપણે લખી શકીએ છીએ m1, આપણે લખી શકીએ છીએ m1 માઇનસ m2 ના છેદમાં, સૂત્ર તમારે યાદ રાખવાનું છે, આપણે આ સાબિત કરેલું છે, m1 પ્લસ m2, બરાબર. તો અહીંયા લખાશે v1, બરાબર, v1f, સોરી v1i લખાશે, v1i હશે, v1i. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર ક્યાંથી આવ્યું? થિયરી પરથી, બરાબર. આ થિયરી જો તમે વ્યવસ્થિત થિયરી ભણેલા હશો તો આ સૂત્ર તમને ખ્યાલ આવી જશે. આ સૂત્ર તમારે થિયરીમાંથી, જે સ્થિતિસ્થાપક અથડામણની આપણે થિયરી કરેલી એના પછી આ સૂત્ર છે. અને જો સમીકરણ નંબર 3 આપી દઉં, બરાબર, તો આપણે શું કરીએ? સમીકરણ નંબર 3ની કિંમત લખીએ. સમીકરણ નંબર 3ની કિંમત સમીકરણ નંબર 2માં મૂકતા, બરાબર. સમીકરણ નંબર 3ની કિંમત આપણે ક્યાં મૂકી દઈએ? સમીકરણ નંબર 2માં. ચલો, તો સમીકરણ નંબર 2 શું છે આપણા પાસે? K1f ઇઝ ઇક્વલ ટુ 1/2 m1, અને અહીંયા આવી જશે v1. જો અહીંયા v1fની જગ્યાએ તમે આખું v1f જે છે ને, આ v1f એની જગ્યાએ તમે આ સમીકરણ 2ની કિંમત 2માં આપણે અહીંયા કિંમત મૂકી શકીએ આખી સમીકરણ 3ની. એટલે આ જે કિંમત છે આપણે ક્યાં મૂકવાની છે? અહીંયા મૂકવાની છે. ખ્યાલ આવી ગયો તમને? આ જે કિંમત છે તમારે આ v1fની જગ્યાએ મૂકી દેવાની છે,
ચલો આને જરા મોટો કૌંસ બનાવી લઈએ એટલે તમને ખ્યાલ આવે. ચલો અહીંયા આપણે મોટો કૌંસ બનાવીએ એટલે અહીંયા મુકાશે કિંમત કોની? V1Fની. તો અહીંયા શું મુકાશે? M1 માઇનસ M2 ના છેદમાં M1 પ્લસ M2. બરાબર છે? ખ્યાલ આવે છે? અને અહીંયા આવશે V1 Fની જગ્યાએ શું આવશે? 1 આવશે. આ જે V1I છે ને તો એ V1I જ મુકાશે ને. ઓકે, તો અહીંયા મુકાશે V1I અને કૌંસ પૂરો આખાનો શું થઈ જશે? વર્ગ. ખ્યાલ આવ્યો અહીંયા સુધી? એટલે તમે અહીંયા K1F ઇઝ ઇક્વલ ટુ 1/2 M1, પછી આ કૌંસ જો છોડો તમારો તો અહીંયા આવી જશે M1 માઇનસ M2નો વર્ગ ના છેદમાં અહીંયા આવશે M1 પ્લસ M2નો વર્ગ અને અહીંયા આવશે V1I નો સ્ક્વેર. આ જે કૌંસ આખો છે એને આપણે છોડી નાખ્યો. અહીંયા સુધી ખ્યાલ આવ્યો તમને? ચલો તો આને આપણે સમીકરણ નંબર 4 આપી દઈએ. આ સમીકરણ નંબર 4. ચલો આગળ વધીએ. હવે આપણે સમીકરણ નંબર જે આપણે પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જાનો આપણે ગુણોત્તર લેવાનો છે. તો પ્રારંભિક ગતિ ઉર્જા છે સમીકરણ નંબર 1માં આપેલી છે આપણને ન્યૂટનની, અને અંતિમ ગતિ ઉર્જા આપણે સમીકરણ નંબર 4માંથી લેવાની છે. તો અહીંયા એક શબ્દ લખીએ આપણે KF ના છેદમાં અહીંયા 1 આવશે. K1F અને K1I નો ગુણોત્તર લેતા, કેમ કે આપણે ચર્ચા શાની કરવાની છે? ફાઇનલી પહેલે ગતિ ઉર્જા કેટલી હતી અને અંતિમ ગતિ ઉર્જા એની કેટલી છે, તો બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ. તો ગુણોત્તર લઈએ તો સમજો પહેલે ઉપર કિંમત મૂકીશું આ સમીકરણ નંબર 4ની, એટલે સમીકરણ નંબર 4ના છેદમાં સમીકરણ નંબર 1 લખવો પડશે તમારે. તો સમીકરણ નંબર 4 શું છે આપણા માટે? આ છે. જો તો અહીંયા તમે લખશો K1F ઇઝ ઇક્વલ ટુ K1I ઇઝ ઇક્વલ ટુ, આ જે સમીકરણ નંબર 4 પરથી કિંમત મૂકીએ 1/2 M1 માઇનસ M2નો સ્ક્વેર ના છેદમાં M1 પ્લસ M2નો સ્ક્વેર અને અહીંયા આવશે V1I1નો આખાનો વર્ગ. ખ્યાલ આવે છે? એના છેદમાં K1 જે K1I નું છે એટલે 1/2 M1 V1 સ્ક્વેર. અહીંયા શું આવશે? 1/2 M1 V1I નો સ્ક્વેર. આટલી વિગત ખબર પડી તમને? ખ્યાલ આવે છે અહીંયા સુધી? તો આમાં આ પદ અને આ પદ કેન્સલ થઈ જશે, આ બી કેન્સલ થઈ જશે. હવે શું બચશે? અહીંયા બચશે KIFના છેદમાં અહીંયા 1 આવશે. K1IFના છેદમાં K1I1, એટલે અંતિમ ગતિ ઉર્જાના છેદમાં પ્રારંભિક ગતિ ઉર્જા. 1 એટલે શું છે? ન્યૂટનની ગતિ ઉર્જા. એ કેટલું બચશે? M1 માઇનસ M2નો વર્ગ અને છેદમાં આવશે M1 પ્લસ M2નો વર્ગ. ખ્યાલ આવે છે અહીંયા સુધી? ખ્યાલ આવે છે તમને? ઓકે, તો આને સમીકરણ નંબર જોઈ લઈએ. કયો નંબર આવ્યો આપણો? સમીકરણ નંબર 4. તો અહીંયા આપી દઈએ સમીકરણ નંબર 5. અને શું આપીએ નંબર? સમીકરણ નંબર 5. તો સમીકરણ નંબર 5 પરથી આ જે એની વેલ્યુ છે તમને દેખાય છે. જો આપણે એક કોઈ કિંમત ધારી લઈએ કે M1 બરાબર સમજો કે 4 છે, M2 બરાબર માની લો કે 1 છે.
આ આપણે ધારેલું છે, ધારો બરાબર. તો અહીંયા જો કિંમત મૂકીએ તો 4 - 1નો શું થઈ જશે વર્ગ, અને છેદમાં 4 + 1નો શું થઈ જશે વર્ગ. એટલે 4 - 1 કેટલા થાય 3, 3નો વર્ગ એટલે 9, અને 4 + 1 એટલે 5, 5નો વર્ગ એટલે 25. એટલે કોઈ પણ વેલ્યુ તમે અહીંયા લેશો તો એ કેવી હશે, 1 કરતાં ઓછી જ વેલ્યુ આવશે, 1 કરતાં કેવી આવશે ઓછી. એટલે આ સમીકરણમાં તમે કહી શકો કે આ જે ભાગ છે તેનો જે જવાબ આવશે K1IF એટલે કે અંતિમ ગતિ ઉર્જાના છેદમાં પ્રારંભિક ગતિ ઉર્જાનો જે ગુણોત્તર આવશે હંમેશા શું આવશે 1 કરતાં ઓછું આવશે. એટલે તમે K1F ના છેદમાં K1I એટલે કે અંતિમ ગતિ ઉર્જા અને પ્રારંભિક ગતિ ઉર્જા ન્યૂટનની 1 એટલે ન્યૂટનની એ હંમેશા શું હશે 1 જ હશે, 1 કરતાં ઓછી જ હશે. બરાબર છે. એનો મતલબ એવો થાય કે અંતિમ ગતિ ઉર્જા ઇઝ ન્યૂટનની હંમેશા તેના પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી મળે છે, જે આપણે સાબિત કરી દીધી. બરાબર. એટલે આપણે લખી શકીએ અહીંયા, તેથી ન્યૂટનની અંતિમ ગતિ ઉર્જા અથડામણ બાદ તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં શું મળે છે ઓછી મળે છે. અહીંયા સુધી ખ્યાલ આવ્યો. હવે આપણે સાબિત કરવાનું છે કે જેનો ગુણોત્તર છે ઉર્જામાં જે ફેરફાર છે એનો જે ગુણોત્તર છે એટલે કે ડેલ્ટા Kના છેદમાં Ki એનું મૂલ્ય કેટલું થાય એ આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરીએ, ડેલ્ટા K શોધીએ. ડેલ્ટા K એટલે શું, ગતિ ઉર્જામાં થતો ફેરફાર. એક વસ્તુ તમે અહીંયા ધ્યાન આપો, જ્યારે આપણે ગતિ ઉર્જાનું સૂત્ર લખીએ ને ત્યારે આપણે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા લખીએ છીએ દર વખતે. બરાબર છે, માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે અંતિમ ગતિ ઉર્જા ઓછી છે અને પ્રારંભિક ગતિ ઉર્જા વધારે છે. તો તમે અંતિમ માઇનસ પ્રારંભિક ન કરતાં પ્રારંભિક માઇનસ અંતિમ કરશો તો તમને વધારે સારું પડશે. એટલે અહીંયા તમે પ્રારંભિક માઇનસ અંતિમ કરો. K1Fની જગ્યાએ તમે અહીંયા I કરી દો. એટલે પ્રારંભિક ગતિ ઉર્જા માઇનસ અંતિમ ગતિ ઉર્જા કરો, કેમ કે અહીંયા અંતિમ ગતિ ઉર્જાનું મૂલ્ય કેવું છે ઓછું છે. તો અહીંયા K1F કરી દો. બરાબર છે. હવે તમે KI1 અને KIFની કિંમત મૂકી દો. ચલો અહીંયા સમીકરણમાંથી તમને કિંમત મળશે. સમીકરણ નંબર તમે જોઈ શકો છો, સમીકરણ નંબર 1માંથી અને સમીકરણ નંબર 3માંથી તમને બંનેની કિંમત મળી જશે. સમીકરણ નંબર 4માંથી તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 4માંથી આપણે આમાં કિંમત મૂકી દઈએ. ચલો શું આવશે કિંમત જોતા જાઓ. 1/2 M1 બરાબર છે, અને આવશે V1I². બરાબર છે. અને આ શું હતું આપણે પ્રારંભિક ગતિ ઉર્જા માઇનસ અંતિમ ગતિ ઉર્જા એટલે કેટલી હશે 1/2 બોલો M1 1/2 M1 V1I સમીકરણ નંબર 4 પરથી લખીએ છીએ. બરાબર, જે આ કિંમત આપણે વિસ્તરણ કરીને આપેલી છે દેખાય છે તમને, આ સમીકરણ નંબર 4 બરાબર છે, એના પરથી આપણે લખીએ છીએ. તો એના પરથી અહીંયા આવશે M1 માઇનસ M2નો વર્ગ અને છેદમાં અહીંયા આવી જશે M1 પ્લસ M2નો વર્ગ. બરાબર છે. અહીંયા કાઉન્સ પૂરો થઈ જશે તમારો. ચલો આ બે પદમાંથી હવે શું કોમન નીકળશે જરા મને કહો. આ બે પદમાંથી તમે જોઈ શકો છો, 1/2 M1 1/2 M1 બંનેમાંથી શું કરીશે કોમન નીકળશે. તો તમે લખી શકો ડેલ્ટા K = 1/2 M1 કોમન. તો અંદર શું, અને અહીંયા V1I1 બી કોમન નીકળી જશે, તો એને બી કોમન લઈ લઈએ. તો અહીંયા V1I1 એ પણ કોમન નીકળી જશે. તો અંદર શું બચશે, અહીંયા કંઈ નહીં 1 બચશે, અને અહીંયા બચશે
m1 માઇનસ m2નો આખાનો વર્ગ અને અહીંયા આવશે m1 પ્લસ m2નો આખાનો વર્ગ. બરાબર છે. આ કોમન કાઢ્યા પછી આપણને આટલી વિગત મળશે. ખ્યાલ આવતો હશે તમને. થોડો લાંબો દાખલો છે પણ મજા આવશે. ચલો હવે આપણે શું કરીએ, ડેલ્ટા કે અહીંયા બધું માટે કરતા જજો. બરાબર છે. હવે અહીંયા ડેલ્ટા કેની જે કિંમત આવશે આ 1/2 m1 v1 i આપણે અહીંયા એમ જ રાખીએ. હવે આનું જરા વિસ્તરણ કરીએ. 1 માઇનસ m1નું જો તમે વિસ્તરણ કરશો તો m1નો સ્ક્વેર માઇનસ 2 m1 ઇન્ટુ m2 પ્લસ m2નો વર્ગ. આ તમને વિસ્તરણ ખબર છે, સાદું રૂપ આપતા આવડે છે તમને. એવી રીતે જો નીચેનું વિસ્તરણ કરશો તો m1 સ્ક્વેર વત્તા 2 ટાઈમ્સ m1 m2 પ્લસ m2નો વર્ગ. આ તમને આવડે છે સાદી રીતે. હવે આપણે આનું વિસ્તરણ હજુ કરીએ કે સમજો આના છેદમાં કંઈ નથી તો આપણે શું સમજી લેવાનું, 1. આગળ વધીએ. ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 v1 i. હવે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખો, આમથી આમ આમથી આમ, એટલે આ પદ આ બાજુ આવી જશે. એટલે અહીંયા શું આવશે, m1 સ્ક્વેર આ આખું પદ આ બાજુ આવશે અહીંયા મલ્ટિપ્લિકેશન પ્લસ 2 m1 m2 પ્લસ m2 સ્ક્વેર. બરાબર, અહીંયા સુધી ખ્યાલ આવ્યો. અને આ પદ એક સાથે ગુણાકાર થશે તો કંઈ નહીં, આખો માઇનસ છૂટો પડશે ખાલી. માઇનસ m1 સ્ક્વેર માઇનસ માઇનસ અહીંયા આવી જશે પ્લસ, આ માઇનસ અને આ માઇનસ શું થઈ જશે પ્લસ, એટલે 2 m1 m2 આ પ્લસ અને આ માઇનસ શું થઈ જશે માઇનસ m2નો સ્ક્વેર કાઉન્સ પૂરો અને છેદમાં આ બેનો ગુણાકાર અહીંયા અને અહીંયા, એટલે આ લસા એક સાથે થશે. એટલે શું આવશે, m1 સ્ક્વેર વત્તા 2 m1 m2 પ્લસ m2નો સ્ક્વેર. ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? ચલો હવે આપણે શું કરીએ, એમાંથી કેટલા પદો કેન્સલ થાય છે તે જોઈ લઈએ. ચલો અહીંયાથી m1 માઇનસ આ અને આ કેન્સલ. બરાબર છે. પછી આ જો m2 કેન્સલ. બરાબર છે. પછી બીજું કોઈ કેન્સલ થતું નથી. બરાબર. હવે આપણે આગળ વધીએ. ચલો જે બચેલા પદો છે એને લખી દઈએ. ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ એટલે 1/2 m1 v1 i અને આ જે પદ છે એ તમારા માટે થઈ જશે 2 and 2 કેટલા થઈ જાય 4, એટલે આવી જશે 4 m1 m2. અને આ જે પદ છે એને પાછું તમે વિસ્તરણ તો કયા પરથી કરેલું છે, આનું જે વિસ્તરણ તમે m1 પ્લસ m2 પરથી જ આને કરેલું છે ને, તેને પાછું m1 પ્લસ m2 છેદમાં તો લખી જ શકો. એટલે આ જે પદ છે એની જગ્યાએ તમે પાછું m1 પ્લસ m2 ના આખાનો વર્ગ એનું જ વિસ્તરણ કર્યું છે, પાછું એને જ પદ લખી દીધું. જો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો તમને? ચલો હવે આને આપણે સમીકરણ નંબર 6 આપી દઈએ. બરાબર. અને શું આપી દઈએ, સમીકરણ નંબર 6. હવે આપણે શોધવાનું હતું કે ડેલ્ટા કે એટલે જે એનો ગતિ ઉર્જાનો ફેરફાર છે અને જેની પ્રારંભિક ગતિ ઉર્જા છે એમાં શું પરિવર્તન આવે છે એ જોવાનું હતું. તો આપણે એનો ગંધનો ગુણોત્તર લઈ લઈએ. તો એ ગુણોત્તર પરથી જો સમીકરણ નંબર 6 પરથી કિંમત મૂકી દઈએ ડેલ્ટા કેની, તે શું છે 1/2 m1 v1 i અને આ છે 4 m1 m2 ના છેદમાં m1 પ્લસ m2 આખાનો વર્ગ અને છેદમાં k1ની અહીંયા જે કિંમત આવશે k1 iની જે કિંમત આવશે એ તમે સમીકરણ નંબર 1 પરથી લખી શકો છો 1/2 m1 v1 i1 અહીંયા સ્ક્વેર. બરાબર છે. અહીંયા બી આપણને શું મળશે, અહીંયા આપણે સ્ક્વેર લખવાનું રહી ગયું છે એટલે અહીંયા બી સ્ક્વેર આવશે અને આ બધા પદોમાં અહીંયા સ્ક્વેર આવશે. બરાબર. અહીંયા પણ સ્ક્વેર આવશે. અહીંયા બધે સ્ક્વેર કરતા જજો, અહીંયા પણ સ્ક્વેર કરતા જજો. બરાબર છે. અહીંયા પણ સ્ક્વેર કરી દેજો. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા સ્ક્વેર. હવે આખું પદ એમ બી કેન્સલ જ થવાનું છે, તો આખું આના સાથે શું થઈ જશે, આ સ્ક્વેર છે આના સાથે કેન્સલ થઈ જશે. બરાબર છે. એટલે અહીંયા તમને જવાબ મળશે ડેલ્ટા કેના છેદમાં k1if એટલે કે જે એનો પ્રારંભિક ગતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો ફેરફાર એ કેટલો મળે તમને 4 m1 m2 ના છેદમાં
m1 પ્લસ m2 આ જે પદ આપણને આપવામાં આવેલું છે તે તમને જવાબમાં આપવામાં આવેલું છે, તેથી આપણે આટલી બધી પ્રોસેસ કરેલી છે. તો આપણે બુક પ્રમાણે આખું વિસ્તરણ સમજી શકીએ છીએ. બુકમાં બહુ શોર્ટમાં જ આપી દેવામાં આવેલું છે, બરાબર. ટેક્સ્ટ બુકમાં ખૂબ જ ટૂંકમાં બતાવવામાં આવેલું છે. તો તમને બતાવું ટેક્સ્ટ બુકમાં કેવી રીતે આપવામાં આવેલું છે. ચલો અહીંયા જોઈ લો તમે ટેક્સ્ટ બુકની અંદર એ જ દાખલો કઈ રીતે તમને આપવામાં આવેલો છે. ચલો એ આપણે ઓપન કરીએ. ચલો એને આપણે ઉદાહરણનો દાખલા નંબર 6.12 બરાબર છે. આ 6.12 તમને આટલામાં જ આ જે સૂત્ર આપણે મેળવેલું છે અહીંયા દેખાય છે તમને. આ સૂત્ર આ જે આપણે મેળવેલું છે અહીંયા એ સૂત્ર માટે આપણે આખી સાબિતી આપેલી છે. 4m1 m2 m1 પ્લસ m2 સ્ક્વેર, બરાબર છે. એની જે આખી આપણે સાબિતી અહીંયા આપેલી છે, જે આપણે છેલ્લે મેળવેલું છે સૂત્ર, બરાબર છે. ખ્યાલ આવી ગયો તમને? તો આપણે એકદમ ડિટેલમાં ભણીએ છીએ, ધ્યાન આપજો બધા. ને વિડીયો પછી તમે ક્વેશ્ચન આન્સર પણ કરી શકો છો. કોઈ પણ સ્ટેપમાં તમને નહીં ખબર પડેલું હોય, કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. ચલો હવે એક્ઝામ્પલ નંબર 6.13ની રકમ વાંચીએ. તો 6.13માં તમને 6.10માં આકૃતિ 6.10માં સમાન દળના બે m1 અને m2 બે બિલિયર્ડ્સ બોલ વચ્ચે અથડામણ થાય છે. આકૃતિ મેં તમને બનાવીને આપેલી છે. એ આકૃતિ તમારે જોવાની છે, બરાબર છે. તો એકનું દળ છે m1 અને બીજાનું દળ છે m2. તમે બિલિયર્ડ્સની રમત જોતા હશે, કંઈક લાંબુ ટેબલ હોય, યાદ હોય તો તમને, બરાબર છે. તો એ ટેબલની ઉપર કંઈક મોટા મોટા ગોળાઓ પડેલા હોય, બરાબર. તો એ ટાઈપની જે રમત હોય તો એની અંદર લાકડીથી લઈને આપણે એક ઘોડાને મારીએ અને એ બીજા ઘોડા સાથે અથડાય અને પછી બીજો ઘોડો એક કોર્નરની અંદર એક કાણું હોય એના અંદર એ પડે. તો એ આખી જે રમત છે એને બિલિયર્ડ્સ ગેમ તરીકે ઓળખવામાં આવે છે. તો એ જ વસ્તુ છે કે આને આપણે લાકડી વડે ધક્કો મારીએ છીએ m1ને v1i વેગ સાથે, એ જઈને આના સાથે અથડાય છે, બરાબર છે. અથડાયા બાદ આ જે ઘોડો છે કંઈક આ તરફ ગતિ કરે છે, બરાબર છે. અને એક બીજો ઘોડો કંઈક ઉપર તરફ ગતિ કરે છે. ખ્યાલ આવે છે તમને? તો આ m2 જે દળો છે તે આ તરફ લક્ષની તરફ ગતિ કરે છે. m2 આ બાજુ આવે છે અને m1 કંઈક તમને આ બાજુ જતો દેખાય છે અથડામણ પછી. અને બીજી એક વસ્તુ આપણને આપેલી છે કે બિલિયર્ડ્સનો ખેલાડી લક્ષને ખૂણામાં કાણામાં નાખવા માટે, એટલે જે આ ખૂણામાં જે કાણું છે એમાં નાખવા માટે θ2 બરાબર 37 ડિગ્રી છે. તો અહીંયા જે ખૂણો આનાથી વળી જાય છે, એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવે છે એની આપણે વેલ્યુ આપેલી છે કેટલી? 37 ડિગ્રી. તો અથડામણ સ્થિતિસ્થાપક હોય. આ કેવા પ્રકારની અથડામણ હોય? સ્થિતિસ્થાપક. તો સ્થિતિસ્થાપક અથડામણ એમાં તમને ખબર છે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય અને મોમેન્ટનું, એટલે કે વેગમાનનું સંરક્ષણ થાય. એટલે ગતિ ઉર્જા અને વેગમાનનું જેમાં સંરક્ષણ થતું હોય એને આપણે સ્થિતિસ્થાપક અથડામણ તરીકે ઓળખીએ. તો આ કેવા પ્રકારની અથડામણ છે? સ્થિતિસ્થાપક અથડામણ છે. અને આપણે ઘર્ષણ બળ તથા ચાક ગતિના મહત્ત્વના નથી એવું સમજી લેવાનું છે. અને આપણે θ1 એટલે કે દળો m1 જે અથડામણ પછી કંઈક આ દિશામાં જાય છે એનો આપણે આ ખૂણો શોધવાનો છે. ખ્યાલ આવ્યો? રકમ પાછી એક વખત સમજાવો. એક દળો સ્થિર છે m2, બરાબર છે. એક બીજો એક દળો છે આ, એને આપણે ધક્કો મારીએ છીએ. તો આ દળો આના સાથે આવીને અથડાય છે બિલિયર્ડ્સ ગેમમાં, અને અથડાયા બાદ આ કંઈક આ દિશામાં લક્ષ તરફ જતો રહે છે 37 ડિગ્રી ખૂણો બનાવીને. તો બીજો ઘોડો કયા તરફ જશે? જો આ અથડામણ કેવા પ્રકારની હોય? સ્થિતિસ્થાપક અથડામણ હોય તો. ખ્યાલ આવી ગયો રકમમાં? તો આપણે સમજી લઈએ કે આ જે દળો m1 છે અને બીજી એક વસ્તુ તમને આપવામાં આવેલી છે કે બંને જે દળા છે એ બંનેનો દળ કેવો છે? સમાન છે. એટલે m1
બરાબર M2 બરાબર આપણે શું ધારી લઈએ M, બરાબર છે. તો તમે દરેક જગ્યાએ દળ છે M1 M2ના બદલે શું લઈ લેવાનું છે? M લઈ લેવાનું છે, બરાબર. ચલો તો આપણે વિચારીએ કે જે M1 જે દળો છે એટલે કે એનું પણ વજન શું છે? M1 બરાબર તો M જ છે. તો એનો પ્રારંભિક વેગ કેટલો છે? V1I આપણે ધારેલો છે, V1I. અને અથડામણ પછી તે જે આ દિશામાં ગતિ કરે છે ત્યારે એનો વેગ આપણે ધારી લઈએ છીએ V1F, બરાબર છે. અને આ જે ખૂણો બને છે એ આપણે શોધવાનો છે. બીજી એક જે અહીંયા મૂકેલો છે M2, બરાબર છે. M2નું જે દળ છે પણ એ શું છે? M છે. એનો પ્રારંભિક વેગ શું છે? આપણને શૂન્ય આપવામાં આવેલો છે, કેમ કે શરૂઆતમાં શું છે? સ્થિર છે. એટલે એનો જે પ્રારંભિક વેગ છે તે શું છે? શૂન્ય હશે. V2I1 એટલે શું? શૂન્ય હશે. અથડામણ પછી જ્યારે તે લક્ષ તરફ જાય છે ત્યારે તેનો વેગ V2F આપણે ધારી લઈએ, બરાબર છે. ખ્યાલ આવે છે. અને જે આ ખૂણો બને છે x અક્ષ થશે એ આપણને 37 ડિગ્રી આપેલો છે અને આ ખૂણો આપણે શોધવાનો છે. ચલો તો આપણે હવે આગળ વધીએ કે આ દાખલાને આપણે કેવી રીતે સોલ્વ કરવાનો છે. સૌથી પહેલાં તો આપણે આ સ્થિતિસ્થાપક અથડામણ હોવાથી અહીંયા લખવું પડે તમારે સ્થિતિસ્થાપક અથડામણ હોવાથી વેગમાનનું શું થાય છે? સંરક્ષણ. વેગમાન તથા ગતિ ઉર્જાનું અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે સ્થિતિસ્થાપક અથડામણ હોવાના કારણે વેગમાન અને ગતિ ઉર્જાનું શું થાય છે? સંરક્ષણ થાય. તો એનો મતલબ શું છે? પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન શું હશે? સમાન હશે. આ જે આખું તંત્ર છે એનું પ્રારંભિક વેગમાન કેટલું હોય? વિચારીએ. ચલો, પ્રારંભિક વેગમાન એટલે આખા તંત્રનું દળા M1નું વેગમાન તમે લખી શકો, M1નું પ્રારંભિક વેગમાન, બરાબર છે, વત્તા M2નું પ્રારંભિક વેગમાન. તો આપણે ડાયરેક્ટ સૂત્ર જ બનાવતા જઈએ. ચલો, એટલે આપણને વધારે સમય બગડે નહીં આપણો. ચલો, આ દળાનું જે વેગમાન છે, વેગમાન એટલે શું થાય? દળ ગુણ્યા વેગ. અને દળ બંનેનું કેવું છે? સમાન છે. એટલે આપણે દળ M1 M2 ના લખતા M જ લખી દઈએ. તો આનું જે દળ શું છે? M. એનો વેગ શું છે? V1I, બરાબર છે. જ્યારે સ્થિર હોય ત્યારે, બરાબર. સ્થિર હોય એટલે કે અથડામણ પહેલાં આનો વેગમાન કેટલો થાય? આનો વેગમાન, એનું દળ બી આપણે એમ જ લઈ લેવાનું છે, M. અને આ જે સ્થિર છે એટલે એનો વેગ શું થઈ જશે? શૂન્ય. એટલે અહીં શું આવી જશે? શૂન્ય. ઇઝ ઇક્વલ ટુ આ ક્યારની સ્થિતિ આવી ગઈ આપણી? આ અથડામણ પહેલાંની. તો અથડામણ પહેલાંનું વેગમાન એટલે અથડામણ પહેલાંનું વેગમાન એ અથડામણ પછીના વેગમાન જેટલું હોય. બંનેનું અથડામણ પછીનું જે વેગમાન છે. I pulled up some videos for you. ચલો આપણે આગળ વધારીએ ને. એટલે અથડામણ પછીનું જે વેગમાન છે તે અથડામણ પહેલાંના વેગમાન જેટલું હોય તો અથડામણ પછીનું વેગમાન આપણે લખીએ. ચલો, અથડામણ પછી દળ તો એટલું જ રહેવાનું છે, M. અને એનો વેગ બદલાઈને શું થઈ જાય છે? V1F વત્તા આનો જે વેગ, આનું જે દળ છે M. અને આનો જે વેગ, જે બીજા જે M2 છે, M2 એનું જો વેગ કેટલો થઈ જાય છે? એનો વેગ બદલાઈને V2F થઈ જાય છે. દેખાય છે અહીંયા V2F. એટલે આ રીતે તમે અથડામણ પહેલાંનું વેગમાન અને અથડામણ પછીનું વેગમાન સરખાવી શકો છો. ખ્યાલ આવે છે તમને? ચલો, વેરી ગુડ. હવે આપણે આના પરથી આપણે એક રકમ લખીએ, V1F. આ તો 0 થઈ ગયું. અહીંયા તમે લખી દો, કંઈ વાંધો નહીં. હવે આ બે પદમાંથી M કોમન કાઢી લઈએ સાથે સાથે. તો અહીંયા કોમન નીકળશે તો અહીંયા બચશે M1F વત્તા M તો કોમન નીકળી ગયું ને, એટલે અહીંયા M કોમન, એટલે અહીંયા આવશે V2F. ખ્યાલ આવી ગયો અહીંયાથી અહીંયા સુધી? આપણે શું શોધવાનું છે? છેલ્લે ખૂણો શોધવાનો છે, બરાબર છે. કે આ જે ખૂણો છે θ1 આપણે શોધવાનો છે.
તો આ બંને બાજુથી આપણે એમ એમ કેન્સલ કરી નાખીએ એટલે આપણને એક સૂત્ર મળી જાય V1I ઇઝ ઇક્વલ ટુ V1F વત્તા V2F. બરાબર છે, ખ્યાલ આવ્યો તમને? વેરી ગુડ. અને એક સમીકરણ આપી દઈએ, સમીકરણ નંબર, આગળ જો કોઈ નંબર નહીં આપેલું હોય તો એને સમીકરણ નંબર 1 આપી દઈએ. વેરી ગુડ. ચલો હવે આપણે આગળ વધીએ. તો આગળ વધીએ ને તો શું કરીએ આપણે કે આ જે છે એનો આપણે 2 વખત ગુણાકાર કરી નાખીએ. એટલે શું કરું, V1I ડોટ ખૂણો મેળવવાનો છે એટલે એ ડોટ પ્રોડક્ટ આપણે લઈ આવીએ છીએ. V1I એટલે આ જે સમીકરણ મળેલું છે એને આપણે 2 વખત ગુણીએ છીએ, ડોટ પ્રોડક્ટ કરીએ છીએ, કેમ કે આપણે ખૂણો શોધવાનો છે, નહીં આપણે ખૂણો લાવવો છે. તો આને આ જ રકમ આપણે શું કરીએ, 2 વખત લખીએ. V1 અહીંયા તમને એક I છે ને, તો અહીંયા આપણે I લખવું પડશે, અહીંયા જરા I લખવું પડશે ગુણાકારમાં. તો અહીંયા જો ઉપર આપણે M1F કરેલું ને M1F બરાબર છે, હા બરાબર જ હતું, બરાબર, સોરી, હા M1F જ આવશે. અહીંયા બી M1F M2F બરાબર છે, અહીંયા પણ M1F જ આવશે, સોરી. ઓકે, આપણે અહીંયા 1F એટલે આને જ પદ બેઠું લખીએ છીએ વત્તા V2F બરાબર છે. અને ડોટ પ્રોડક્ટ કરીએ એના પછી એને જ પદ પાછું લખી દઈએ, V1F વત્તા V2F બરાબર છે. અહીંયા તમે જોઈ લો ધ્યાનથી, એને જ વસ્તુ લખેલી છે, ખ્યાલ આવે છે? આ જે એમાંથી એમ કોમન કાઢેલા છે, જે બધું બરાબર જ હતું, તે આનો આપણે 2 વખત ગુણાકાર કરેલો છે. કેમ એવું કર્યું? કેમ કે આપણે ખૂણો મેળવવાનો છે ડોટ પ્રોડક્ટ પરથી. ચલો હવે આગળ વધીએ આપણે. ચલો કેવી રીતે, હવે શું કરીએ, આનો ગુણાકાર આના સાથે, પછી આનો ગુણાકાર આના સાથે, પછી આનો ગુણાકાર આના સાથે અને આનો ગુણાકાર આના સાથે, બરાબર? એવી રીતે આપણે કરીએ. ખ્યાલ આવે છે તમને શું કહેવું છું? ચલો પહેલો ગુણાકાર કરીએ આપણે. અહીંયા આવશે V1F અને અહીંયા છે ડોટ પ્રોડક્ટ, વચ્ચે શું છે, ડોટ, એટલે અહીંયા લખાશે ડોટ V1F બરાબર છે. આ પહેલો ગુણાકાર થઈ ગયો તમારો આનો આના સાથે. બીજો ગુણાકાર આપણે કરવાનો છે આ પદનો આના સાથે, એ કરીએ. અને વચ્ચે શું છે, પ્લસ, તો અહીંયા શું લખાશે, પ્લસ, એ લખાશે આ જો પેલું પદ 1F, અહીંયા છે બીજું પદ V2F. ખ્યાલ આવે છે તમને? ચલો આટલું ખબર પડી જાય તો હવે તમારે આ પદનો ગુણાકાર આના સાથે કરવાનો છે. તો એ કરીએ આપણે, પ્લસ V2F અને અહીંયા શું છે V1, આ બધા વચ્ચે શું છે, ડોટ પ્રોડક્ટ, V1F પ્લસ પછી આપણે શું કરવાનું છે, આ પદનો ગુણાકાર આના સાથે કરવાનો છે. એટલે અહીંયા આવશે પ્લસ V2F અને અહીંયા આવશે V2F બરાબર છે. અહીંયા બી ડોટ પ્રોડક્ટ છે. ખ્યાલ આવે છે તમને અહીંયા સુધી કે નથી ખબર પડતી? ચલો હવે બીજી વસ્તુ આપણને ખબર છે, જ્યારે 2 વસ્તુ વચ્ચે ડોટ પ્રોડક્ટ હોય એટલે A ડોટ B હોય તો આપણે શું લખતા હતા, AB cos થીટા. તો અહીંયા બી આપણે શું લખીશું, AB cos થીટા. ચલો અહીંયા શરૂઆત કરીએ અને આપણે એમ જ લખતા જઈએ, V1 I1 આખાનો શું થઈ જશે, અહીંયા એને બી ડોટ પ્રોડક્ટ કરીશું. ચલો અહીંયાથી શરૂઆત કરીએ. અહીંયા આપણે આ સ્ટેપ એમ જ લખી દઈએ, V1I ડોટ V1I. ચલો આ બેનો ડોટ પ્રોડક્ટ કરીએ તો શું આવે, જો V1I ઇન્ટુ V1I અને બંને વચ્ચેનો જે ખૂણો છે કોસ,
બોલો શું આવે? બંને એક જ છે. V1 I V1 I એટલે બંને વચ્ચે જે ખૂણો છે થીટા એ શું બની છે? શૂન્ય. એટલે અહીં ખૂણો શું બની છે? શૂન્ય. બરાબર છે. અને cos 0ની જે વેલ્યુ હશે એ શું આવી જશે? 1. એટલે અહીંયા આ આખા પદનું જે છે આપણે અહીંયા લખી દઈએ V1 I આખાનો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. ખ્યાલ આવે? ચલો હવે આ બાજુના પદોને આપણે ધીરે ધીરે કરીએ. એ જ રીતે જો અહીંયા દેખાય છે V1F જો બંને એક જ દિશામાં છે એટલે અહીંયા બી શું આવશે? cos 0 આવી રીતે V1F ઇન્ટુ V1F અને અહીંયા બી શું આવી જશે? cos 0 પ્લસ અહીંયા જો V1F છે અને V2F છે, એમના વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો બને છે તે જોઈ લઈએ. V1F અને V2F એટલે V1 આ જ તમારા દેખાય V1 આ દિશા V1 બરાબર છે. અને બીજું શું છે આપણા માટે? કોના વચ્ચે છે? V1F એટલે ફાઇનલ જે વેલોસિટી છે આ, એટલે આ તો ઇનિશિયલ છે ને, એટલે આ દેખાય તમને આ V1F એટલે આ બરાબર છે. એટલે આ V1F અને બીજું આપણને શું કહે છે? અહીંયા પદ છે V1F અને V2F. તો V2F એટલે કયું? આ નીચેનું. તો આ બે વચ્ચે જે ખૂણો છે કેટલો છે? θ1 પ્લસ θ2. એટલે અહીંયા ખૂણો શું લખાશે? V1F બરાબર એનું મૂલ્ય અને અહીંયા આવશે V2F અને cos θ1 પ્લસ θ2 બરાબર છે. એ જ રીતે જો V2F અને V1F માટે બી એ જ રાખે કેમ કે ખૂણો θ1 પ્લસ θ2 જ બનશે ત્યાં પણ. એટલે અહીંયા શું બનશે? V2F અને V1 બરાબર છે V1F અને અહીંયા આવશે cos θ1 પ્લસ θ2. ખ્યાલ આવ્યો? હવે છેલ્લું જે પદ છે એ V2F છે એટલે એમની વચ્ચે જે ખૂણો બનશે કેટલો બનશે? આ પદને જરા કાઢી નાખું એટલે તમને ખ્યાલ આવશે. ચલો એટલે અહીંયા જે ખૂણો આ પદ જોઈએ હવે આ પદ માટે, તો આ પદ માટે શું બનશે? V2F ઇન્ટુ V2F બંને એક જ દિશામાં છે, અહીંયા આવશે cos 0. ચલો હવે આને આપણે વિસ્તરણ કરીએ હજુ. ચલો cos 0ની અહીંયા વેલ્યુ કેટલી થઈ છે? 1. એટલે અહીંયા શું આવી જશે? V1નો I આખાનો શું થઈ જશે? સ્ક્વેર. ખ્યાલ આવ્યો? ચલો એના પછી આ પદ જોઈએ. એવી રીતે અહીંયા આવશે V1F બરાબર છે. V1Fનો સ્ક્વેર થઈ જશે બરાબર છે, કેમ કે V1F આ cos 0ની વેલ્યુ શું થઈ જશે? 1. ચલો હવે આ એક વસ્તુ તમે ધ્યાનથી જોયો તો આ પદ અને આ પદ એક જ જેવા છે. આમાં ખાલી ગુણાકારમાં છે, આગળ પાછળ લખેલું છે, તો આને આપણે બે વખત લખી શકીએ. 2 ટાઈમ્સ બોલો 2 ટાઈમ્સ શું લખી શકીએ? જો V1F ઇન્ટુ V2F બરાબર છે, બે વખત V1F V2F અને અહીંયા cos θ1 પ્લસ θ2 આખું પદ બે વખત છે. અને છેલ્લું પદ બીજો અહીંયા cos 0ની વેલ્યુ થઈ જાય 1, તો અહીંયા આવી જશે V2F આખાનો સ્ક્વેર બરાબર છે. અહીંયા સુધીના જે સમીકરણ છે એને કોઈક નંબર આપી દઈએ તમને. ચલો અહીંયા સમીકરણ નંબર 1, તો આને આપી દઈએ સમીકરણ નંબર 2. ચલો હવે એક વસ્તુ તમે ધ્યાનથી જોજો. સમીકરણ નંબર 1ની કિંમત સમીકરણ નંબર 2માં મૂકતા જરા ધ્યાનથી જો કઈ કિંમત આપણે મૂકી શકીએ છીએ સમીકરણ નંબર 2માં. તમે જો ધ્યાનથી તો Vi1 એટલે આ જો Vi1 ઇઝ ઇક્વલ ટુ V1 બરાબર છે વત્તા V2 સ્ક્વેર આખી કિંમત છે. એટલે આની જગ્યા પર તમે ડાયરેક્ટલી આ કિંમત મૂકી શકો છો, અથવા તમે બંને બાજુ એને સરખાવી દો. એવું કરો કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2ને સરખાવતા બરાબર છે. ખ્યાલ આવે છે? અને આપણે સમીકરણ નંબર 1ની કિંમત 2માં મૂકીએ તો આપણે અલગ અલગ છે બંને બાજુ એટલે થોડીક તકલીફ પડશે.
તો એના કરતાં સારું આપણે આને કટ કરીએ. આનાથી આપણે જવાબ જે જોઈએ તે મળશે નહીં. આપણે શું કરીએ હવે જરા આપણને બીજી વસ્તુ ખબર છે. આ તો આપણે શું કર્યું ગતિ આપણે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે આ એક સમીકરણ મેળવેલું છે, બરાબર છે. જો વેગમાન સંરક્ષણ બંને બાજુ સમાન કરી લેતા આપણે આ સમીકરણ મેળવી લઈએ. તો હવે આપણે બીજું સમીકરણ મળીએ તો ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે. તો પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા બી થાય, બરાબર ને. પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા છે. તો બોલો પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી હોય આની? પ્રારંભિક વેગ 1/2 બરાબર છે. પ્રારંભિક વેગ એનો વર્ગ કરો એટલે તમને શું મળી જાય? પ્રારંભિક ગતિ ઉર્જા. ચલો તો શું કરીએ આપણે? પ્રારંભિક ગતિ ઉર્જા મેળવી હોય તો બે દળો છે m1 અને બીજું છે m2. દળ સમાન છે, બરાબર, ખાલી વેગ બદલાય છે. તો પ્રારંભિક ગતિ ઉર્જા આપણે કુલ પ્રારંભિક ગતિ ઉર્જા મેળવી હોય તો 1/2 m પહેલાંનો જે વેગ છે m1i આખાનો શું થઈ જશે? સ્ક્વેર પ્લસ 0. કેમ 0 લખું છું? કેમ કે પ્રથમ સ્થિતિમાં જે બીજો દળો છે તે કેવો છે? સ્થિર છે. એટલે એની ગતિ ઉર્જા v1 જો કિંમત મુકાય એ બી શું મળશે મને? સ્થિર. ચલો અંતિમ ગતિ ઉર્જા 1/2 m અહીંયા આપણને મળશે v1f નો સ્ક્વેર, બરાબર છે, વત્તા 1/2 m અંતિમ ગતિ ઉર્જા બીજા દળાની v2f નો સ્ક્વેર, બરાબર છે. આ મળશે. હવે બંને બાજુથી 1/2 કેન્સલ કરો, કોમન કાઢો એટલે તમને મળશે i1 આખાનો વર્ગ બરાબર. આ બધું કેન્સલ થઈ જશે બંને બાજુથી. આ 0 છે એટલે અહીંયા આની કોઈ વેલ્યુ નથી. ખ્યાલ આવે છે ને? તો આ બાજુથી આ પદ અને આ કેન્સલ, કેમ કે આ છે જ નહીં, 0 છે, બરાબર છે. હવે એટલે અહીંયા m બી કેન્સલ થશે બંને બાજુથી. m કોમન એન્ડ કેન્સલ એટલે અહીંયા બસશે v1f નો વર્ગ વત્તા v2f નો વર્ગ. આને જો સમીકરણ નંબર 3 આપીએ, હવે આપણું કામ થશે કે સમીકરણ નંબર 3 ને એટલે સમીકરણ નંબર 3ની કિંમત સમીકરણ નંબર 2માં મૂકી દેતા. ચલો મૂકી દઈએ. આપણે શું કરીએ? એરેન્જ કરીએ જરા. સમીકરણ નંબર 3 અને 2 ને સરખાવતા, કેમ કે જો બંને બાજુ એની કેવી છે? સમાન છે. vi1 છે, આમાં બી vi1 છે. તો બંને બાજુ સરખાવી દઈએ. તો આપણે અહીંયા લખી દઈએ vif નો સ્ક્વેર, બરાબર છે, વત્તા v2f નો સ્ક્વેર. આપણે શું કર્યું? સમીકરણ નંબર 2માં આ બાજુનો ભાગ છે ને, તો આ આખી કિંમત મૂકી દીધી v1f સ્ક્વેર વત્તા v2f સ્ક્વેર, બરાબર છે. ચલો આગળ વધીએ. અને આ બાજુનો જે ભાગ છે તે કેવો રહેશે? કોમન. જો આ બે પદને મેં એક સાથે લખી દઉં છું, લખાશે, સરવાળો છે એટલે કોઈ વાંધો નહીં. v1f નો વર્ગ, પછી આપણે લખીએ v2f નો વર્ગ, અને જ્યાં પછાડીનું જે પદ છે 2f1 v2f અને અહીં આવશે cos θ1 પ્લસ θ2. ખ્યાલ આવ્યો તમને? ચલો હવે જો આ આખું પદ પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે એટલે v1f નો સ્ક્વેર વત્તા v2f નો સ્ક્વેર. હવે આ પદ આ બાજુ આવશે એટલે માઇનસ, આ પદ જો આ બાજુ આવશે તો શું આવશે? માઇનસ v1f નો સ્ક્વેર. આ પદ બી પેલી બાજુ જશે એટલે શું આવશે? માઇનસ v2f નો સ્ક્વેર. એટલે આ બાજુ શું બચશે? 2v1f v2f ઇઝ ઇક્વલ ટુ cos θ1 પ્લસ θ2. હવે આ એકબીજાને કેન્સલ કરી નાખશે બધા એટલે અહીંયા શું આવી જશે? 0. તો 0 ઇઝ ઇક્વલ ટુ 2v1f ઇન્ટુ v2f ઇન્ટુ cos θ1 પ્લસ θ2. ખ્યાલ આવ્યો? હવે એક વસ્તુ તમે સમજી લો કે 2 તો 0 હોઈ નહીં શકે, કેમ કે 2 એક વેલ્યુ છે. અંતિમ વેગ પણ શૂન્ય ન હોઈ શકે અને પહેલા ગોળાનો અને બીજા ગોળાનો બી અંતિમ વેગ શૂન્ય નથી. તો શૂન્ય કોને બનવું પડે? શૂન્ય કમ્પલસરી
કોસ થીટા 1 પ્લસ કોસ થીટા 2 બરાબર 0 બનવું પડે કમ્પલસરી, બરાબર. કોસ થીટા 1ની કિંમત તમને આપેલી છે. કોસ થીટા 1ની કિંમત 37 ડિગ્રી આપણને આપેલી છે, બરાબર. આપણે રકમમાં જોઈએ છે કોસ થીટા 1ની કિંમત કેટલી આપેલી છે? 37 ડિગ્રી. દેખાય છે તમને? સોરી, કોસ થીટા 2ની કિંમત આપેલી છે 37 ડિગ્રી. તો તમારે અહીંયા શું કરી દેવાનું? કોસ થીટા 1 વત્તા 37 બરાબર 0, બરાબર છે? ખ્યાલ આવે છે? તો 37માં આપણે કેટલા ડિગ્રી ઉમેરીએ તો આપણને કોસની કિંમત 0 મળે? તો કોસ 90ની કિંમત તમને ખબર છે 0 મળે, બરાબર. તો 90 માઇનસ 37 તમે કરો, 10માંથી 7 એટલે 3, એટલે 8માંથી 5 જાય તો 53. એટલે જો અહીંયા તમે થીટા 1ની કિંમત 53 ડિગ્રી મૂકી દેવો તો તમને આ જે જવાબ શું મળે? 0 મળી જાય. એટલે તમારો જે જવાબ આવશે એ કેટલો આવશે? 53 ડિગ્રી, બરાબર છે. અહીંયા તમે 53 ડિગ્રી કિંમત, એટલે થીટા 1ની જે કિંમત હશે કેટલી હશે? 53 ડિગ્રી. ખબર પડી? ખ્યાલ આવી ગયો? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો હતો, સમજવાનો છે. 2 થી 3 વખત જોજો. આની લિંક પણ તમને વિડીયો લેક્ચરની વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, ધ્યાનથી જોજો, બરાબર છે. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 8 સાથે. ચેપ્ટર નંબર 8, 7 પછી કરીશું. ચેપ્ટર નંબર 8 નાનું છે, પૂરું કરી નાખીશું. ધન્યવાદ. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.